નમસ્કાર. નવરાત્રિ હવે પૂર્ણ થઈ ગઈ છે અને દિવાળીની તૈયારીઓ અને ખરીદી શરૂ થઈ ગઈ છે. ત્યારે દિવાળી સમયે લોકો અત્યારે ઓનલાઈન ખરીદી કરતા હોય છે અને આ ઓનલાઈન ખરીદીમાં કેટલાય લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. તો દિવાળીમાં સાયબર ક્રાઇમમાં 60% જેટલો વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જી હા, કારણ કે લોકો સ્થાનિક બજારોમાંથી તો ખરીદી કરશે, પરંતુ તેની સાથે જ લોકો ઓનલાઈન ખરીદી પણ એટલી જ કરશે અને આ જ સમયે સાયબર ફ્રોડ કરતા ગઠિયાઓ બની જશે. અને આ જ અમારી જે વિશેષ રજૂઆત છે તેને પૂરેપૂરી આપણે સમજીએ. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારો ધમધમી રહ્યા છે અને લોકો ધરાઈને ખરીદી કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે લોકો સ્થાનિક બજારોમાંથી તો ખરીદી કરે છે, પણ એ સિવાય લોકો ઓનલાઈન પણ ખરીદી મોટા પાયે કરતા હોય છે. ત્યારે ભારતમાં 35% ખરીદી ઓનલાઈન પેમેન્ટથી થાય છે અને તેમાં મોટો હિસ્સો ગ્રોસરી, ફૂડ ડિલિવરી અને ટ્રાવેલ બિઝનેસનો છે. વર્ષ 2026 સુધીમાં આ ટકાવારી 50% સુધી પહોંચવાની ધારણા છે. દેશમાં 70 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે, તેમાંથી 35% લોકો 4 લાખ કરોડ રૂપિયા ડિજિટલ ઈ કોમર્સના ઉપયોગથી ચૂકવે છે. ત્યારે આવા સમયમાં ઓનલાઈન ફ્રોડ કરતા ગઠિયાઓ વધારે સક્રિય બની જાય છે અને મોટા પાયે લોકો સાથે છેતરપિંડી કરીને મોટી રકમ પડાવી લે છે. કેટલાક કેસોમાં તો આ લોકો પકડાતા પણ નથી અને જે વ્યક્તિએ પૈસા ગુમાવ્યા છે તેમના પૈસા પણ રિકવર થઈ શકતા નથી. તો કેટલાક કેસોમાં સાયબર ક્રાઇમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને પૈસા રિકવર કરી આપવામાં આવે છે. જાન્યુઆરી 2020થી મે 2023 સુધીમાં ગુજરાતમાંથી જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 1.59 લાખ લોકોએ અરજી કરી હતી. સાયબર ક્રાઇમ ટાર્ગેટેડ 9 જેટલા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જો કે ગુના નોંધવાના મામલે ગુજરાતનો નંબર જે છે તે 6થા ક્રમાંકે આવે છે. દેશભરમાં સાયબર ક્રાઇમની કુલ 22.57 લાખ અરજીઓ આવી હતી, તેમાંથી માંડ 2% અરજીઓમાં FIR નોંધાઈ છે. તહેવાર ટાણે જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરતા હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે. આ પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા માટે સતર્કતા એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ખાસ કરીને પોતાનો OTP કોઈની સાથે ક્યારેય શેર ન કરવો જોઈએ. તે ઉપરાંત પોતાના બેંક એકાઉન્ટનો પાસવર્ડ કે નેટ બેન્કિંગ પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરવો જોઈએ. આ સિવાય ATM પાસવર્ડ પણ કોઈ જાણી ન જાય તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ અને નિશ્ચિંત સમયાંતરે પાસવર્ડ બદલવાથી દિવાળીમાં ખરીદી થકી પરિવારમાં ખુશીની લહેર લાવી શકશો અને ફ્રોડથી બચી શકશો. દિવાળીના તહેવાર દરમિયાન ઓનલાઈન ખરીદી સાથે જ સતર્કતા આવશ્યક હોવાની સાયબર નિષ્ણાંતો સલાહ આપે છે. સાયબર ફ્રોડ કરતા ગઠિયાઓ કાયદાથી બચવા માટે અને પકડાઈ ન જવાય તે માટે AIનો ઉપયોગ કરતા થઈ ગયા છે. સાયબર સિક્યુરિટીના જાણકારો કહે છે કે તહેવારોમાં સાયબરના ગુનામાં 60% જેટલો વધારો થવાની શક્યતાઓ છે. તેમાંથી 20% જેટલા કિસ્સામાં AI એટેક થવાની શક્યતાઓ છે. અંગત રીતે મેસેજ અને લિંક મોકલવામાં આવશે. જે વ્યક્તિ આ લિંક ખોલશે કે તરત જ AIના માધ્યમથી તેને એવા મેસેજીસ કરવામાં આવશે કે સામાન્ય લોકો કંઈ પણ સમજી નહીં શકે અને આસાનીથી સાયબર ચીટિંગનો ભોગ બની જશે. અનેક લોકોની સર્ચ પેટર્ન, શોપિંગ હેબિટ્સ, ઓનલાઈન એક્ટિવિટી સહિતની બાબતોનો અભ્યાસ કરીને લોકોને AIના માધ્યમથી સાયબર ચીટિંગ માટે ટાર્ગેટ કરવામાં આવે છે. AIનો ઉપયોગ કરીને ચીટિંગ કરવામાં આવતું હોવાથી સામાન્ય લોકો અસલી અને નકલી વચ્ચેનો ભેદ સમજી શકતા નથી. AIના માધ્યમથી ચીટિંગ થયેલું હોવાના કારણે અસલી અને નકલી ઓફર્સનો ભેદ પારખવો પણ મુશ્કેલ બની જાય છે. ગ્રીટિંગ્સ સાથે ટ્રોજન વાયરસ હશે અને તે ખોલતા જ મોબાઈલ ફોન હેક થઈ જશે અને ઓનલાઈન બેંક ખાતા સાફ કરવામાં આવી શકે તેવી પણ શક્યતાઓ સાયબર એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં જ જાહેર થયેલી અધિકારિક વિગતો અનુસાર
ગુજરાતમાં દર 2 કલાકે ઠગાઈનો એક કિસ્સો બને છે. હવે આ દિવાળીથી એઆઈના માધ્યમથી ઠગાઈનો નવો સિલસિલો ઉમેરાઈ શકે તેવી પણ શક્યતાઓ સાયબર એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને કઈ રીતે તેનાથી બચી શકાય તેના પર આજે ચર્ચા કરવાની છે અને ગેસ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે રામભાઈ ખુમાણ, જે સોશિયલ ઇન્ફ્લુએન્સર સાયબર ક્રાઇમથી છે, અને એડવોકેટ સ્નેહલ, જે સાયબર ક્રાઇમ લોયર છે. રામભાઈ અને સ્નેહલબેન, આપનું સ્વાગત છે પ્રદેશ 24 સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે આપણે જે રીતે અત્યારે જે ચર્ચાનો વિષય છે, પહેલાં એવું હતું છેલ્લા કેટલા સમય પહેલાં, વર્ષો પહેલાં, કે જ્યારે નવરાત્રિ કે દિવાળી આવે એટલે શોપિંગ કરવા માટે એક નજીકનું જે પણ મોટું માર્કેટ ભરાતું હોય ત્યાં જતા અને ભાવમાં પણ આઘું પાછું કરી શકાય અને કાપડ બી સારું ન હોય તો તેને રિટર્ન બી કરી શકાય. હવે આ એક ઓપ્શન આવી ગયો છે ઓનલાઈન શોપિંગનો. હવે ઓનલાઈન શોપિંગમાં પણ જે રીતનું રિટર્નવાળી વસ્તુ હોય જ છે તેની અંદર, પણ આવી ગયા પછી ઘણી એવી સાઇટ છે કે તેની સાથે રિટર્ન નથી થઈ શકતું. હવે એ તો ફ્રોડ તો થાય છે અને સાથે સાથે તમારા જે પૈસા છે, જેની તમે તેમાં જે કાપડ લીધું છે અથવા તો કોઈ પણ વસ્તુ છે તેની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે પણ જતા રહે છે. ખુમાનભાઈ, આ જે આખો આપણો આજનો મુદ્દો છે ઓનલાઈન ફ્રોડ, શું કહેશો તેને લઈને? જી, સૌપ્રથમ તો પ્રદેશ 24નો આભાર વ્યક્ત કરું છું કે હાલ દિવાળીના તહેવાર પહેલાં તમે આ એક પ્રકારનું લોકજાગૃતિ માટે, સાયબર ક્રાઇમ અવેરનેસ માટેનો આ પ્રોગ્રામ કર્યો બદલ આપની ટીમને ધન્યવાદ. સાયબર ક્રાઇમની જો વાત કરું તો હાલ જે શરૂઆતના દોરથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ રીતે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે. જે હું એક સોશિયલ ઇન્ફ્લુએન્સર છું અને સાયબર ક્રાઇમ બાબતે અવેરનેસ માટેની રીલ્સ કે એના માટેના પ્રોગ્રામ કરતો હોઉં છું, તો લગભગ 90% કોમેન્ટ લોકોની એવી હોય છે કે હાલ માર્કેટમાં અમુક લોકો પોતાની સોશિયલ મીડિયામાં એ દુકાનો ચલાવતા હોય છે. જેમ કે અમારી અહીંયા ઓનલાઈન અમદાવાદમાં દુકાન છે, બેંગ્લોરમાં દુકાન છે, એ પ્રકારના વિડીયોઝ બનાવતા હોય છે અને એ ક્યાંક ને ક્યાંક લોકોને એની લિંક શેર કરતા હોય છે, લોભામણી, કે ભાઈ તમે અમારે ત્યાંથી ચણિયા ચોળી ખરીદશો તો અમે તમને આટલા રૂપિયામાં આપી દેશું. તો આ પ્રકારની જે સેલ થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક ને ક્યાંક રીલ દ્વારા, એમાં 90% અમે લોકોએ જે સત્યતા તપાસી છે એમાં 90% લોકોનું પેમેન્ટ જે છે એ ગયેલું છે. એ લોકોને એની વસ્તુ પરત ક્યારેય એ પાછી મળી જ નથી. હવે સવાલ એવો થાય કે લોકો જે ખરીદે છે તો કેમ ફસાઈ ગયા છે આમાં? તો એ લોકો જે શરત રાખે છે મેડમ, એ પ્રકારની હોય છે કે તમારે અમને એડવાન્સ પેમેન્ટ કરવાનું હોય છે. આમાં કોઈ CODની શક્યતાઓ હોતી નથી. અને હાલ જે સ્કેમ થઈ રહ્યા છે, જેમ કે અમરેલી, ભાવનગરમાં 2-3 લોકોના કોલ આવ્યા, એમના 3-4 લાખ રૂપિયા જે છે એ આ રીતના ઓનલાઈન બિઝનેસમાં ગયા છે, કોઈના જોબમાં ગયા છે, તો કોઈના મોબાઈલ કે કોઈનું લેપટોપ કે કનેક્ટ કરી લે, અને આ રીતના સાયબર ક્રાઇમના કેસો હાલ વધી રહ્યા છે. સ્નેહલભાઈ, તમે સાયબર ક્રાઇમ લોયર છો, તમારી પાસે આવા પ્રકારના કેટલા કેસ આવેલા છે? મેમ, પ્રેક્ટિકલી નોટ ઓનલી લોયર, આઈ એમ ઓલ્સો સિક્યુરિટી એક્સપર્ટ. ઓકે. આવા બધા જે કેસીસ છે તેમાં ટોટલી હું સંકળાયેલો હોઉં છું. આવા બહુ બધા અલગ અલગ પ્રકારના સ્કેમ્સ છે. આપણે એમ વાત કરીએ કે આ બધી વસ્તુ તો કંઈ જ નથી. પ્રેક્ટિકલી અત્યારે તમને સારી ઓફર્સ ને એન્ચાન્ટમેન્ટ મળે છે, એની સાથે તમને એના માટેની લિંક મળશે અને તમે એની પર જેવું ક્લિક કરશો, પેરેલલી બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટ રન કરશે અને તમારો આખો ફોન મિરર થઈ જશે. એટલે ઓટીપી હવે આપવાની જરૂરત જ નથી, એ લોકો ડાયરેક્ટલી તમારું ઓટીપી જોઈ લેશે. નોટ ઓનલી ધીસ, જ્યારે એ લોકો તમને ડિલિવરી આપવા આવતા હોય છે તો તમને એવું લાગશે કે આ તમારી ડિલિવરી આવે છે અને તમને આ કોડ એ લોકો રન કરાવશે કે આ કોડ તમે લખી દો એટલે એ તમારી ડિલિવરી એક્સેપ્ટ થઈ જાય. એ તમને તમારા જ મોબાઈલમાં લખવાનું હોય છે અને એની સાથે યુ હેવ ટુ એડ યોર મોબાઈલ નંબર. આ વસ્તુ તમે જેવું કરશો એટલે તમારો ફોન, દેટ ઇઝ યોર SMS, would be forwarded to that number. પ્રેક્ટિકલી એટલે એમાં પણ તમારી પાસે ઓટીપી આવશે અને એ ડાયરેક્ટલી થઈ જશે કોઈ બીજા પાસે ટ્રાન્સફર. સો ઓલ ધીસ આર લોટ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડલ્સ ઓપરેન્ડી આપણે કહી શકીએ છીએ કે જે અત્યારે ઘણા બધા લોકો કરી રહ્યા છે અને ધેર આર n નંબર ઓફ પોસિબિલિટીઝ કે જે થઈ શકે છે. અને એમાં અત્યારે હું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહેવા માંગીશ આ માધ્યમથી કે ઘણી બધી ફેરી જ્યારે તમે રિટર્નની જે વાત કરી તો એ રિટર્ન કરવા માટે તમારી પર કોલ આવશે કે તમારા જે ગુડ્સ છે તેમાં કંઈ ડિફેક્ટ છે
તો રિટર્ન કરવા માટે અમારી હાયર ટીમ સાથે તમે કોલ કરો ઇન ધીસ કોન્ફરન્સ, અને તમારી પર કોલ આવશે. એ વ્યક્તિ બી ઓનલાઈન તમારી સાથે કોલ પર હશે અને કોન્ફરન્સ કોલ કરવા માટેનું તમને પ્રેરિત કરશે. હવે જેવો બીજો કોલ તમારી પર આવશે અને એ કોલ તમે એક્સેપ્ટ કરો છો એટલે તમારો ફોન હેક થઈ જાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ, આપણે એમ કહી શકીએ છીએ કે એવો એક સ્કેમ છે કે જેમાં લોકોને એમ જ લાગે છે કે વી આર પ્રેક્ટિકલી મર્જિંગ ધ કોન્ફરન્સ માટે, બટ ફેક્ટ એ છે કે તમારો ફોન હેક થઈ રહ્યો છે. તો દેર આર લાઈક એન નંબર ઓફ પોસિબિલિટીઝ કે જે અત્યારના ટાઈમ પર આપણે જોઈ શકીએ છીએ, અને દિવાળીનો ટાઈમ છે, સો વી શુડ બી મોર કોશિયસ એન્ડ વી શુડ બી મોર અવેર. ઓકે, ખુમાનજી, આ જે ઓનલાઈન શોપિંગની આપણે વાત કરીએ તો એ ખતરાથી ખાલી નથી. તો હવે જે ફ્રોડના કેસ જે વધી રહ્યા છે ઓનલાઈન શોપિંગના, તો તેનાથી કેવી રીતે બચી શકાય? હવે તમે એક સોશિયલ ઇન્ફ્લુએન્સર છો, તો તમે એવી કોઈ રીલ્સ કે એવી કંઈ બનાવી છે જાગૃત થવા માટે, લોકો જાગૃત થાય નાગરિક? હા, એમાં એવું છે મેડમ કે હમણાંની જો વાત કરું તો હમણાં હું સ્ક્રોલિંગ કરી રહ્યો હતો મારું ફેસબુક, તો મને એમેઝોનના લોગો સાથે એક પોસ્ટ દેખાણી. એમાં લોગો, વેબસાઇટ એ બધું એમેઝોનનું લખેલું હતું અને એની અંદર લખ્યું હતું કે 418 રૂપિયામાં ખુરશી આપવામાં આવશે. હકીકતમાં એ ચેરની કિંમત 17,000 રૂપિયા હતી. તો પહેલાં તો કોઈને કેવું લાગે કે આ જે ચેર વેચી રહ્યો છે વ્યક્તિ એમેઝોન છે અથવા તો ફ્લિપકાર્ટ છે, એમના લોગો લગાવી દે છે આ લોકો ફેસબુક પર. હવે આમાં બે ટાઈપનું સ્કેમ થઈ રહ્યું છે. માની લો કે મેં 2 દિવસ પહેલાં ખુરશી મારે ખરીદવી હતી અથવા તો કોઈ વ્યક્તિને સાયકલ ખરીદવી છે, એટલે એ ગૂગલમાં જઈ અને એને સર્ચ કર્યું હશે કે મારે અહીંયા સાયકલ જોઈએ છે. એટલે એ શું થશે, ફેસબુકને એ લોકો સ્કેમરો શું કરશે, એને બૂસ્ટ કરવા માટે પૈસા આપશે આ પ્રકારની પોસ્ટને. હવે ફેસબુક એ પોસ્ટ જે છે, જે વ્યક્તિને જેની જરૂરિયાત છે એ પોસ્ટ દેખાડશે એ જ સમયે. એટલે એ વ્યક્તિ શું વિચારશે કે મારે આમી સાયકલ લેવી હતી, આ ખુરશી લેવી હતી, મને અહીંયા સસ્તામાં મળી રહ્યું છે તો હું અહીંથી ખરીદી લઉં. હવે ખરેખર એ જ્યારે ત્યાં ક્લિક કરશે તો ઘણા લોકો માર ખાઈ જાય છે આ બાબતમાં. હવે ત્યાં વેબસાઇટ છે ને એમેઝોન, ફ્લિપકાર્ટની નથી હોતી, એ એમની પર્સનલ હોય છે. એટલે હું આના મૂળ સુધી પહોંચ્યો હતો. એટલે મેં એ દિવસે ઓર્ડર કરવાનું નક્કી કર્યું કે આજે મારે આના પગેરા સુધી પહોંચવું છે. એટલે મેં 418 રૂપિયાની ચેર પર ક્લિક કર્યું, એ લિંક પર, અને હું જ્યારે અંદર ગયો ત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટના નામે અલગ વેબસાઇટ ખુલી ગઈ સૌ પ્રથમ. તમને ખબર કેવી રીતે પડી કે આ વેબસાઇટ? હા, હવે આમાં કેવું છે, તમે જ્યારે કોઈ પણ લોગિન કરો, કોઈ પણ પેજને તમે જ્યારે ક્લિક કરો ત્યારે બહાર એ લોકોએ શોર્ટ લિંક બનાવેલી હોય છે હંમેશા. એને તમે ક્લિક કરશો એટલે તમારા ઉપર છે ને એક વેબ પેજ ખુલશે, એની અંદર આખી લિંક હોય છે www.amazon કે flipkart.com. જેમ કે ગુજરાત ગવર્મેન્ટ છે તેની વેબસાઇટ ક્યારે ગુજરાત.com ના હોય, GOV હોય હંમેશા. ગવર્મેન્ટની વેબસાઇટમાં GOV લખેલું હોય, એ એના માટે ફાળવેલી છે સરકારની વેબસાઇટો. હવે તમે માની લો કે સરકારના નામે હું .com ચલાવું તો એમાં ટ્રસ્ટ કોઈ પબ્લિકે ના કરવો જોઈએ, હંમેશા માટે GOV જ હોવી જોઈએ. અથવા તો ઓર્ગેનાઇઝેશન કોઈ હોય તો એમની ORG હોય. તો આમાં એવું થયું કે મેં જ્યારે એમના પર ક્લિક કર્યું અને હું અંદર ગયો તો બે રીતે મેં એને ટ્રેસ કર્યું કે આ વ્યક્તિ ફરજી છે. સૌ પ્રથમ એમેઝોન, ફ્લિપકાર્ટ જ્યારે પણ મારી પાસેથી વસ્તુ ખરીદશે ને એમના પૈસા એડવાન્સ માંગશે તો એના વોલેટમાં પૈસા જશે. એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ પોતે મારી પાસેથી પેમેન્ટ સ્વીકારશે. હવે એમાં નામ આવી રહ્યું હતું ફલાણાભાઈ, ટીકડાભાઈ, એટલે કોઈ વ્યક્તિનું પર્સનનું નામ હતું, જીપે નું હતું. અને બીજું કે એમાં એક ઓપ્શન બ્લોક હતું કે હું COD ના કરી શકું, કેશ ઓન ડિલિવરી મને આ વસ્તુ ના મળે. જો મારે 418 અત્યારે જોઈતી હોય તો મારે તરત ઓર્ડર કરી દેવો પડે. એટલે આ બાબતે મેં લોકોને અવર કર્યા અને એ બાબતની મેં આખી મારા ફેસબુક પર પોસ્ટ મૂકી. એ પોસ્ટમાં તમે માનશો નહીં, મને લગભગ 17 લોકો એવા મળ્યા કે સાહેબ અમે આ ખરીદી લીધું છે અને આમનું પેમેન્ટ અમે ચૂકવી દીધું છે. અને એ લોકો સાયબર જે આ ગઠિયાઓ છે એ કેવી રીતે કરી રહ્યા છે કે માની લો કે મેં આ રીતની રીલ્સ બનાવી લોકોને અવર કર્યા, પણ ત્યાં સુધીમાં 418 લાખો લોકોએ ચૂકવી દીધા હોય છે. હું એવું વિચારું કે મારા 418 રૂપિયા માટે મારે થોડું સાયબર ક્રાઇમ ડફનાળા જવાય. હા, ઓકે, એટલે એમનો સરવાળો એક કોમન છે 418 એવા લાખો લોકોએ પેમેન્ટ કર્યું હશે. એટલે 418 પ્લસ લાખ કરો તમે તો એમની પાસે કેટલા કરોડો રૂપિયાનું આ લોકો કરી નાખે. હા, એટલે એક આ બી એક વસ્તુ છે છેતરવા માટે, અને ફ્રોડ આ રીતે બી થતો હોય છે. હવે સ્નેહલભાઈ, રામભાઈ ખુમાનની જે વાત છે કેટલા સહેમત, અને આપણે જાગૃત માટે નાગરિકોને તમે શું કહેશો? બીઇંગ ટેક એક્સપર્ટ, હું બિલકુલ એવું કહીશ કે આપણે જાતે એમને પ્રયોગ કર્યો, દેટ ઇઝ વેરી ગુડ, અને બહુ સારા ઉદ્દેશ્યથી એમને કર્યો. બટ દેર આર લાઈક લોટ્સ ઓફ ઓનલાઈન પ્લેટફોર્મ કે જેમાં તમે ઇઝીલી વેરીફાઈ કરી શકો છો. એ લિંકને તમે ખાલી કોપી પેસ્ટ કરશો, તમને એની બધી ડિટેલ્સ આવી જશે. એમાંથી એક છે સ્કેમ એડવાઇઝર. સ્કેમ એડવાઇઝર ઇઝ કાઇન્ડ ઓફ અ થિંગ
કે એ તમને બિલકુલ જ્યારે બી આવા કોઈ ક્રાઇમ થાય, અગર તમે સસ્પિશિયસ છો કે ભાઈ એમેઝોન જે છે તેની આ લિંક નથી લાગતી, તમે લિંકને જોશો એટલે તમને આઈડિયા આવશે. તો આઈ વિલ નોટ રિકમેન્ડ કે તમે એ લિંકને ક્લિક કરો, બટ એ લિંકને તમે કોપી કરીને scamadvisor.com માં પેસ્ટ કરી લો, એટલે તમને એની ટોટલ ડિટેલ ખબર પડી જશે, ઇન્ક્લુડિંગ અલગ અલગ કોઈ રિપોર્ટ્સ ત્યાં ગયા હોય એ પણ, કેટલું ટ્રસ્ટ લોકોનું થયું છે એ પણ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એ કેટલું જૂનું છે. લાઈક ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે અગર કોઈ ક્રેડિબલ સોર્સિસ હોય તો એની વેબસાઇટ કમ્પેરેટિવલી પ્રોપર હોય, થોડા ટાઈમથી હોય, બટ નવી નવી બનેલી વેબસાઇટ હોય અને એ તમને પોર્ટ્રે કરવામાં આવે કે ઇટ ઇઝ એમેઝોન ઓર સમથિંગ લાઈક ધેટ, તો આ વસ્તુને આપણે થોડું કોન્શિયસલી લેવું જોઈએ. આ ઉપરાંત ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે જ્યારે આવી લિંક ઉપર તમે ક્લિક કરો છો તો ઘણી બધી ફેરી દે આર ઇન્ફેક્ટેડ વિથ મેલિશિયસ માલવેર, તો એ બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટ તરીકે રન કરશે. તો આવા કેસમાં એક બીજી વેબસાઇટ છે જે ઓનલાઈન પ્લેટફોર્મ છે વિચ ઇઝ નોન ટુ બી totalvirus.com અને abuseibdb.com. આમાં પણ તમે વેરીફાઈ કરી શકો છો. અગર આ વસ્તુમાં કોઈ માલવેર અટેચ હશે તો એ તમને બિલકુલથી કહી દેશે. અને આ વસ્તુ ખાલી વેબસાઇટ કે લિંક લગીન સીમિત નથી, ઇવન QR કોડ સ્કેનિંગ છે તો એ બી તમે કરી શકો છો, બીકોઝ QR કોડ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ વેબ લિંક. તો આવા બધા ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, સોર્સિસ છે કે જેમાં તમે અગર થોડું કોન્શિયસલી ધ્યાન આપો તો ઘણી બધી ઇશ્યુઝથી તમે બી બચી શકો છો. જી ઓકે, દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે અત્યારે બધા શોપિંગમાં પડ્યા હશે. હવે શક્યતા એવી પણ છે કે સાયબર ક્રાઇમમાં અને ગુનામાં 60% વધારો થાય તેવી શક્યતા છે જે ઓનલાઈન શોપિંગની જો વાત કરીએ તો. હવે ખુમાનભાઈ, આપણે શું કરી શકીએ? લોકો આ જે ફ્રોડ છે તેમાં ન ફસાય તે માટેનો આપણે લોકોને કઈ રીતે જાણકારી આપી શકીએ? જી, એમાં સૌપ્રથમ તો કેવું છે, જો ઘણા બધા લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે, ખરીદી કરવાનું માધ્યમ જે છે એ મોટા ભાગે મોટી વેબસાઇટો હોય છે, બિગ, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે. આ બધી જે વેબસાઇટ છે, હું મારું કહેવું એવું છે કે ગૂગલ ક્રોમમાં જઈને કોઈ માધ્યમ દ્વારા એ વેબસાઇટને ખોલીને એમાંથી તમે ઓર્ડર કરો એના કરતાં મારું એવું વ્યક્તિગત માનવું છે કે તમે એમની જે એપ છે એ એપ હંમેશા ટ્રસ્ટેડ જ હોય. તમે એમની એપ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ગૂગલની છે અથવા તો આ એમેઝોનની છે, આ ફ્લિપકાર્ટની છે. તો બને ત્યાં સુધી જો એપ દ્વારા પેમેન્ટ થશે અથવા તો તમે એમને કરશો તો એમાં તમને શક્યતાઓ કદાચ ઓછી રહેશે. અથવા તો જો તમે ગૂગલમાં ગયા, જેમ કે હું હમણાં જ તમને વાત કરું, સાયબર ક્રાઇમમાં એક નવું પણ છે કે ઘણા બધા લોકો જે છે એ માની લો કે મારા સાથે કોઈ ફ્રોડ થયું તો હું સૌપ્રથમ શું કરીશ, કોઈ બાબતે SBIમાંથી પૈસા ઉપડી ગયા તો હું સૌપ્રથમ શું કરીશ, ગૂગલમાં જ પાછો જઈને સર્ચ કરીશ કે SBIનો હેલ્પલાઇન નંબર શું છે. હવે એ શું કરશે, ગૂગલને પૈસા આપે સ્કેમરો, એટલે ગૂગલ છે ને SBIનો એ હેલ્પલાઇન નંબર મને ફર્સ્ટ દેખાડશે જે સ્કેમરો દેખાડવા માંગે છે. એટલે હું એને ફોન કરીને કહીશ કે ભાઈ મારા સાથે આવી ઘટના બની ગઈ છે, મારી સાથે ફ્રોડ થઈ ગયું. પણ એ લોકો જેને મેં ફોન કર્યો છે એ જ ફરજી છે, એ ફરજી વેબસાઇટ છે અને ફરજી કોલ સેન્ટર છે. એના દ્વારા ફરીવાર ક્યાંક મારી સાથે સ્કેમ થઈ શકે છે. એટલે આ બાબતોમાં જ્યારે સ્કેમ ના થાય એના માટે માની લો કે મેં SBIની ઓફિશિયલ વેબસાઇટ ખોલી હોત અને એમના અંદર જઈને મેં જો ખરેખર એમનો હેલ્પલાઇન નંબર લીધો હોત અથવા તો SBIની યોનો એપમાં જઈ અને મેં ચેક કર્યું હોત કે હેલ્પલાઇન નંબર પર કોલ કરું તો કદાચ હું SBIના હેડક્વાર્ટર સુધી પહોંચી શકત. પણ મેં ગૂગલ શોધ્યું તો ગૂગલમાં લોકો તાત્કાલિક સર્ચ કરે છે કોઈ પણ બાબત, તો એ ખરેખર કરવું હિતાવહ નથી. ઓકે, આપણે પેમેન્ટની વાત કરીએ ખુમાનભાઈ, તો UPI પેમેન્ટ કેટલું સેફ છે? આપણે UPI પેમેન્ટની વાત કરીએ તો UPI 100% સેફ છે. પેમેન્ટમાં કોઈ ચિંતા નથી હોતી જ્યાં સુધી તમે, હમણાંનો મારી પાસે કેસ છે, એક વ્યક્તિ જે છે એમનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હતો. હવે એમણે શું કર્યું, બેંકમાં જઈને જાણ જ ના કરી, 6 મહિના થઈ ગયા હતા, રિચાર્જ નહીં કર્યું હોય, મોબાઈલ નંબર ચેન્જ થઈ ગયો, સામેની પાર્ટી એમનું પોતાનું એકાઉન્ટ એક્ટિવ કરી લીધું. તો એક તો અવેરનેસની આ બાબત છે કે જ્યારે તમારો મોબાઈલ તમારી સર્વિસ પ્રોવાઈડર કંપની બંધ કરી દે તો તમારે તાત્કાલિક તમારી બેંકમાં જઈને UPI નંબર બંધ કરવો જોઈએ, એ ડીએક્ટિવ કરવું જોઈએ. હવે ઘણીવાર કેવું હોય છે કે માની લો કે હું રસ્તામાં છું, તમારે મને પૈસા મોકલવા છે તો અર્જન્ટમાં હું તમને મારો મોબાઈલ નંબર ટાઈપ કરીને મોકલી આપીશ કે મને આમાં તમે પેમેન્ટ કરી આપજો ને. પણ ઘણીવાર એવું બને કે મારાથી મોબાઈલ નંબર ખોટો લખાઈ ગયો અથવા તો નામ તમને નથી મારું પ્રોપર ખબર, તો ખોટું પેમેન્ટ તમે મારામાં નાખી દો તો એ પછી સાયબર ક્રાઇમ અને પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા જેવું થઈ જાય. એટલે બને ત્યાં સુધી UPI પેમેન્ટમાં QR કોડ દ્વારા જો પેમેન્ટ કરવામાં આવે તો 100% સિક્યોર પેમેન્ટ માનવામાં આવે છે. મારું વ્યક્તિગત આ માનવું છે.
સ્નેહલભાઈ, તમે કેટલા સહેમત છો આ બાબતે? વેલ, જો પ્રેક્ટિકલી આ જે આપણે એમ કહી શકીએ કે એક ટાઈમ એવું હતું કે ક્રિમિનલ છે ને તમારા ગેજેટને હેક કરતા હતા તમારા લગીન પૂછવા માટે. હવે એ લોકો તમને હેક કરે છે કારણ કે તેઓ તમારા ગેજેટ લગીન પૂછે. ફ્રેન્કલી ધ થિંગ ઇઝ ધેટ કે કોઈ બી મોડ ઓફ પેમેન્ટ હોય, બટ પ્રેક્ટિકલી તમે જ્યાં લગીન અલર્ટ થઈને એને યુઝ નહીં કરશો, ઇશ્યુ રહેવાનો જ છે. આપણે QR કોડની પણ વાત કરીએ તો QR કોડ કયો છે ને કોનો છે એ બી તમને વેરીફાઈ કરવું પડે. એટલે ધેર આર લોટ્સ ઓફ થિંગ. જ્યાં લગીન તમે એ વસ્તુ કોન્શિયસલી નહીં કરશો ત્યાં લગીન ધેર આર લોટ્સ ઓફ સ્કોપ કે ભાઈ કશે ને કશે તમારી સાથે કોઈ ને કોઈ ગ્લિચ આવી શકે છે. અને જેમ આપણી હમણાં જ વાત થઈ કે ઘણી બધી વસ્તુ છે કાઇન્ડ ઓફ તમારી પાસે સિક્યોરિટી માટે યુ કેન ઓલવેઝ ગો ફોર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. એ હંમેશા રાખો તમારા. અગર એપ તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો નેવર ડાઉનલોડ એપ ફ્રોમ અ લિંક. એને પ્લે સ્ટોરમાં જઈને જ બિલકુલથી એને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. આ ઉપરાંત એને અપડેટ કરો અને તમારા ફોનનું બી જે OS છે દેટ ઇઝ ઓપરેટિંગ સોફ્ટવેર એને રેગ્યુલરલી અપડેટેડ રાખો. કારણ કે એનામાં પણ ગૂગલ ક્રોમ ના વાયા કે કોઈ બી રીતના ઘણા બધા કુકીઝના બેઝિસ ઉપર કે ગ્લિચેસ આવી શકે છે. ઓકે. આ ઉપરાંત તમે મોનિટર કરો કે એપની અંદર કયા કયા ડિવાઇસથી લોગિન કરવામાં આવ્યું છે. એટલે આ બધી વસ્તુ છે કે જે વસ્તુનું તમને સતર્કતાપૂર્વક ધ્યાન રાખવું પડશે. એન્ડ ઇફ પોસિબલ પ્રિફર કેશ ઓન ડિલિવરી. ઓકે. અત્યારે સૌથી વધારે ઉપયોગ અને ખતરનાક વસ્તુ હોય તો AI છે. AI થી ખબર જ નથી પડતી કે માણસ અસલી છે કે નકલી. હવે સેમ એઝ આ ફ્રોડ બી થઈ શકે છે. ખુમાનભાઈ, શું કહેશો તેને લઈને? તમે જે AI બેઝની વાત કરો છો એમાં હમણાં સૌરાષ્ટ્રમાં એક કિસ્સો બન્યો હતો. APK ફાઇલ હું દરેક લોકોને દર વખતે મારી સોશિયલ મીડિયાની રીલ્સમાં જણાવું છું કે કોઈ પણ પ્રકારની જ્યારે તમારા મોબાઈલ પર વોટ્સએપ પર APK ફાઇલ આવે એને ક્યારેય ડાઉનલોડ ના કરવી. આ હિતાવહ નથી. જેની પણ પાછળ APK હોય એટલે APK ફાઇલ દ્વારા ઘણીવાર તમારો મોબાઈલ હેક થઈ, જેમ સાહેબે જણાવ્યું એમ કે કોઈ પણ પ્રકારની વેબસાઇટ કે લિંક તમે જ્યારે ક્લિક કરી લો તો સાહેબે જે રીતે જણાવ્યું છે એવી રીતે તમારો મોબાઈલને હેક કરી લેશે. હવે આમાં હમણાં શરૂઆતના સમયમાં કેવું થયું કે ઘણા બધા લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયા, ઘણાનો મોબાઈલ હેક થઈ ગયો. હવે AI નો યુઝ એ કેવી રીતે કરી રહ્યા છે? મને એક બેનનો કોલ હતો હમણાં થોડા દિવસો પહેલાં, લગભગ મહિનો થયો હશે. હવે બેનની દીકરીનું મોબાઈલ આખો હેક કરી લીધો હેકરોએ અને એમના જે પર્સનલ ફોટોઝ હતા એમને એણે ખરાબ રીતે ચિતરીને AI નો યુઝ કરી અને પછી એમની પાસે બ્લેકમેલિંગ માટે વિડીયોઝ ને ફોટો એણે વોટ્સઅપ કર્યા અને એમને એવું કીધું કે તમારા મોબાઈલમાં રહેલા 3200 નંબરની હિસ્ટ્રી અમારી પાસે છે, જો તમે મને આટલું એમાઉન્ટ નહીં આપો તો હું આ વિડીયોઝ ને ફોટો વાયરલ કરી અને સમાજમાં તમને બદનામ કરીશ. આ પ્રકારનું એમની સાથે સ્કેમ થવાનું હતું. મને ફોન આવ્યો તો મેં એમને એવું કીધું કે 1930 પર સાયબર ક્રાઇમમાં તમે ફોન કરો અને સાયબર ક્રાઇમની જે વેબસાઇટ છે એના ઉપર આને સ્કેમની અંદર આ નંબર કે વેબસાઇટને તમે નાખી દો અને વોટ્સઅપ 24 કલાક પછી ફરીવાર આપણે એમને રિકવર કરી લેશું. પણ હાલ તમારા સગા સંબંધીઓને કહી દો અને આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ઘણા લોકો ઢીલા પોચા લોકો સુસાઇડ કરી લીધાના કિસ્સાઓ પણ મારી પાસે આવ્યા છે. તો આ બાબતે તો હંમેશા એ જ કહીશ કે તમારી સાથે કોઈ પણ ઘટના બને તો હંમેશા ડરવાનું નહીં. સૌપ્રથમ તો શરમાવાની પણ જરૂર નથી. હા બિલકુલ, ઘરે પરિવારને વાત કરી દો કે મારી સાથે આવું થયું છે, સમાજમાં કહી દો, કોન્ટેક્ટને કહી દો અને આમાં કોઈ પણ પ્રકારનો ડરવાની જરૂર નથી. હિંમત રાખી અને સાયબર ક્રાઇમમાં અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવી જોઈએ. બિલકુલ કુમારજી, તમે જે રીતે કહ્યું એ રીતે કે જે રીતના ફ્રોડ થાય છે, બ્લેકમેલિંગના પણ જે રીતના ફ્રોડ થતા હોય છે એમાં પુરુષ હોય કે સ્ત્રી હોય, હવે તો પુરુષો જોડે બી એટલા જ થતા હોય છે. સ્નેહલભાઈ, આવા કેસ તમારી પાસે કેટલા આવ્યા છે અને કઈ કઈ રીતના તમે સોલ્વ કર્યા છે? આ સેક્સટોર્શન ક્રાઇમ કહેવાય અને એકચ્યુઅલી આ એક બહુ જૂની પદ્ધતિ છે. હવે સિન્સ 2018-2019 થી આ વસ્તુ ચાલુ છે. પ્રેક્ટિકલી AI અત્યારે ડેન્જર ક્યાં બને છે કે જ્યારે એ કોઈ ગેજેટ સાથે એટલે કે કોઈ હાર્ડવેર સાથે એનું આપણે એમ કહી શકીએ કે કોમ્બિનેશન થતું હોય વિચ ઇઝ નોન ટુ બી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT. અત્યારે જાણે કે તમે કશે જતા હો અને આપણે હમણાં વોરમાં જોયું કે કોઈ ડ્રોન તમને બેકગ્રાઉન્ડમાં તમારો પીછો કરતો હોય અને એનું ટાર્ગેટ તમે હો અને પછી તમારી ઉપર એ ડ્રોન પડે છે અને બ્લાસ્ટ થાય છે. તો આવા બધા કેસીસ અત્યારે હું બિલકુલથી જોઈ રહ્યો છું કે હમણાં નજીકમાં જ આપણે આવા ઘણા કેસીસ જોશું વિચ વિલ ઇન્ક્લુડ સાયબર મર્ડર અને જે થાય જ છે. અને પ્રેક્ટિકલી આ બધી જ વસ્તુ જે છે તે બહુ ચેલેન્જિંગ થઈ જાય છે કારણ કે આમાં તમે કોને લીગલી લાયબલ ગણશો? એ ગેજેટ જેણે બનાવ્યું તેને, જેણે ઇન્સ્ટ્રક્શન આપ્યા કે એ ગેજેટને?
તો આવા બધા બહુ બધા ક્વેશ્ચન્સ છે જે આપણે બહુ જલ્દી જોશું જ્યારે આનું ઇન્વેસ્ટિગેશન થશે આવા ક્રાઇમ્સનું. બાકી ઘણી બધી જગ્યાએ આવા ક્રાઇમ્સ થાય જ છે અને ધેર ઇઝ અ હોલ લોટ ઓફ ડાર્ક વેબ જે આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને એ ડાર્ક વેબની અંદર અત્યારે એટલી બધી ગતિવિધિ થાય છે કે લાઈક સેક્સટોર્શન ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ ક્રાઇમ ઇન ઇટ, એવું આપણે કહી શકીએ. તમે સ્નેહલભાઈ કીધું એ રીતના ડાર્ક વેબસાઇટ અને એની સાથે સાથે વ્હાઇટ વેબસાઇટ પણ હોય છે, એનો જે ડિસ્ટન્સ છે એ કેવી રીતે ખબર પડે આપણને? મેમ એકચ્યુઅલી એને સરફેસ વેબ કહેવાય. હા, ઓકે, હા જી. એટલે અત્યારે તમે જે બી વસ્તુ જોઈ રહ્યા છો દેટ ઇઝ અ પાર્ટ ઓફ સરફેસ વેબ. હા. કે જે કોઈ પણ સર્ચ એન્જિન છે તે લિસ્ટ નથી કરી, એટલે લિસ્ટ કરી શકે છે. ગૂગલ હોય, ઇન્સ્ટા હોય, એવરીથિંગ. જે વસ્તુ લીગલ નથી અને એ તમને ઇઝીલી દેખાતું નથી અને પ્રેક્ટિકલી એને અંદર તમે જવા માટે એક પર્ટિક્યુલર વેબસાઇટના થ્રુ જ જવું પડે, કોઈ બી બ્રાઉઝરથી તમે નહીં જઈ શકો. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ડાર્ક વેબ. અને એમાં અત્યારે આપણે એમ કહી શકીએ કે હેકિંગથી લઈને પાયરેસીથી લઈને ડ્રગ્સથી લઈને મર્ડર લગીન અને ડિજિટલ રેપ લગીનના ઘણા બધા ક્રાઇમ્સ થાય છે અને ઇટ ઇઝ વેરી મચ એક્ટિવ. અને જેનો મોડ ઓફ પેમેન્ટ ઇઝ ક્રિપ્ટો અસેટ, ધેટ ઇઝ બિટકોઇન. ઓકે. તો અત્યારે ઇટ ઇઝ અ હોલ લોટ ઓફ અ વર્લ્ડ કે જે આપણે આની સાથે પેરેલલી જોઈએ. જી ખુમાનજી, અમારા પ્રદેશ 24 ગુજરાતીના દર્શકોને આપનો મેસેજ શું હશે? સૌપ્રથમ હું હંમેશા એક કહીશ કે ઘણી બધી વાર લોકો એક ભૂલ કરે છે. પૈસા લોનની જ્યારે લોકોને જરૂર પડે ને ત્યારે એ શું કરે છે, એ એવી એપ્લિકેશનો શોધે છે કે જેને 10,000 20,000 રૂપિયાની લોન આપી દે અને એ ઊંચા વ્યાજમાં એ લોકો એમને આપતા હોય છે. પણ લોકોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ નાની એપ દ્વારા એ ખરીદી લે છે, એના ઉપરથી લોન લઈ લે છે. હવે આમાં કેવું થઈ રહ્યું છે કે જ્યારે લોન બંધ થઈ જાય છે ને ત્યારે એ લોકો ઈએમઆઈમાં એમને પેલું કરી રહ્યા છે, એમની સાથે ફોટો ખરાબ મોકલે છે, એમનો મોબાઈલ હેક કરી લે છે. તો બને ત્યાં સુધી જે નાની એપ્લિકેશનો છે એમાંથી લોન ના લેવી જોઈએ અને પોતાનું વોટ્સઅપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામને 2 સ્ટેપ ઓથેન્ટિક વેરિફિકેશન કરેલું રાખવું જોઈએ, તો એમને આવા કેસોથી એ બચી શકે છે. સ્નેહલભાઈ, આપનો શું મેસેજ હશે પ્રદેશ 24 ગુજરાતીના દર્શકોને? અત્યારે હું દરેક દર્શકોને એટલું જ કહીશ કે સૌ પ્રથમ તો તમે તમારા પાસવર્ડમાં હંમેશા એક સ્પેસ રાખો. સિમિલરલી તમે એટલું ધ્યાન રાખો કે ધેર ઇઝ અ નંબર વિચ ઇઝ 1930. જ્યારે બી તમે વિક્ટિમાઇઝ થાવ છો તરત જ 1930 પર તમે કોલ કરો, એટલે આપણી સાયબર સેલ તમારી હેલ્પ માટે તત્પર રહેશે. અને ઘણા બધા એવા કેસીસ છે કે જેમાં તમારા મની પાછા પણ આવ્યા છે. તો 1930 આ નંબર બિલકુલથી તમે ધ્યાનમાં રાખો. અને cybercrime.gov.in which is a વેબસાઇટ, તે આ જ નંબર સાથે સિંક્રોનાઇઝ. બિલકુલ. રામભાઈ ખુમાન અને સ્નેહલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે ખૂબ જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી તેના માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.